સ્વાનુભૂતિના કાળે એટલી કે ઉપયોગ જ્યારે આનંદની અનુભૂતિમાં હોય કે બહાર ઉપયોગ હોય, વિકલ્પમાં આવી જાય, શુભ અને અશુભ કોઈ રાગ પણ આવી જાય. સમજાણું કાંઈ હોય છે ને, શુભ અને અશુભ વિકલ્પ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, ધ્રુવ ઉપરની દ્રષ્ટિ ખળતી નથી. ધ્રુવ ઉપર જ એનું પરિણમન થઈ ગયું સાહેબ. હા 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 આત્મા સૌના ધ્રુવ સ્વરૂપે પ્રભુ એનો ઉપયોગ લાવવો પડ્યો અનુભૂતિનો, કે જે ઉપયોગ હવે બહારમાં નથી. તે કાળે પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર છે અને બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરની દ્રષ્ટિ, ધ્રુવ ઉપરની દ્રષ્ટિ છૂટતી નથી. હા 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 શુભ કે અશુભ રાગ આવે જ્ઞાનીને, છતાં ધ્રુવ પરની દ્રષ્ટિ કદી ખસતી નથી. હા હા ધ્રુવને જે પકડ્યું છે એ પકડ ત્યાં રગ્યો ત્યાં બસ થઈ. હા હા આમ છે પૂર્ણભાઈ એ જેમાં સાંભળ્યું છે કઈ કોઈ દી કઈ. હા હા દ્રષ્ટિ બહાર જતી જ નથી. ઉપયોગ ભલે શુભાશુભમાં જાય પણ દ્રષ્ટિ બહાર જતી જ નથી. દ્રષ્ટિનો વિષય જે ધ્રુવ એ તો ધ્યેયમાં લીધો લીધો. હા 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 સમજાણું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રા દિગંબર જૈન ધર્મનો